કૃષ્ણ પરમાત્માના જીવનમાંથી લગભગ તો બધું જ બહાર આવી ગયું છે, કારણ કે આપણા વિદ્વાનોએ, આપણા સાધુ સંતોએ, ઋષિમુનિઓએ બહુ ઝીણવટતાપૂર્વક આપણા મોટા અવતારો, ઈશ્વરો, દેવો એમના જીવનને ઢંઢોળ્યા છે, સમાજ સમક્ષ મૂક્યા છે. તો મને એમ લાગે છે કે ભગવાન કૃષ્ણચંદ્રજી છે ને એ આજના યુવા માટે એક આદર્શ હોઈ શકે. કઈ રીતે? ભગવાન કૃષ્ણચંદ્રજીએ 11 વર્ષની ઉંમરે ગોકુળ ત્યાગ કર્યો, કંસને મારી મથુરામાં આવ્યા. હવે જો એમને ખબર હતી હું અમારું અવતાર કાર્ય કરવા માટે જાઉં છું, તો મારે ક્યારે વેણું એટલે કે વાંસળી, ક્યારે મારે બંસરી પકડવી અને ક્યારે મારે એને છોડવી. ગોપીઓ સાથે લીલાઓ કરી, રાસ રમ્યા, વેણું વગાડી, ગાયો ચરાવી, આનંદ મંગલ, કશી ટેન્શન નહીં, ઉપાધિ નહીં. ક્યાં સુધી? ફક્ત 11 વર્ષની ઉંમર સુધી. પણ એ વાંસળી, પ્રેમરૂપી વાંસળી રૂપી એ મૂકી અને પછી ક્યારે સુદર્શન ચક્ર પકડવું પડશે એની ખબર કૃષ્ણ ભગવાનને હતી. એ આપણને હોવી જોઈએ. જવાબદારી રૂપી જ્યારે સુદર્શન ચક્ર પકડવાની સમજણ આપણામાં આવી જાય કે ભાઈ હવે તો આપણા મોજ મજા, BPL, બાપના પૈસે લીલા લેર, એ હવે ટાઈમ જતો રહ્યો છે. હવે કમાવું પડશે, ફેમિલીની જવાબદારી લેવી પડશે અને આટલું કરવું જ પડશે. હાર્ડવર્ક કર્યા વગર છૂટકો નથી. પપ્પા આપશે એ જ મારું ખીચામાં હું પોકેટ મની વાપરતો રહીશ એ વાત ખોટી. હવે હું મેચ્યોર થયો છું. હવે મારે કૃષ્ણની જેમ મારી પ્રેમના દિવસો મૂકી મેચ્યોર થઈ અને જો હું સુદર્શન ચક્ર જવાબદારી રૂપી લઈશ તો જ હું સફળ થઈ શકીશ. તો કૃષ્ણ ભગવાનના જીવનમાંથી આ શીખવા જેવું છે.